લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ દર્ભાવતી ડભોઈ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગાની શાન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી આ યાત્રામાં સૌએ ઉત્સાહપૂર્વક સહભાગી બની રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન વ્યક્ત કર્યું હતું. આ પ્રસંગે ડભોઈ ખાતે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોઢા, ડભોઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન રબારી, જિલ્લા પ્રમુખ શ્રી ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને સદસ્ય, યુવા મોરચાના પ્રમુખ અને સદસ્યો, અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં નગર તેમજ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાયએસપી સાહેબ અને પોલીસ સ્ટાફ તથા તાલુકાના મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. તેમજ સાથે ડભોઈની ઘણી બધી સ્કૂલોના વિદ્યાર્થીઓ સાથે ડભોઈના કોલેજના વિદ્યાર્થીઓને એનસીસીના બધા સભ્યો અને ડભોઈ હોમગાર્ડ સ્ટાફ પણ જોડાયો હતો. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. વંદે માતરમ 80મો સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટે આવી રહ્યો છે, ત્યારે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. એના ભાગરૂપ આજે ડભોઈ ખાતે ડભોઈ વિધાનસભાના ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના આગેવાનો, કાર્યકરો, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તમામ સાથે મળીને આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પક્ષના જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ, કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહ્યા. હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 15મી તારીખે 80મો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે દેશમાં ઉજવી રહ્યા ત્યારે તમામ દેશવાસીઓને આપના મારફત સ્વતંત્રતા દિવસની પણ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ.